મિડલ ઇસ્ટમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસ પુરવઠા અંગે ચિંતાનો માહોલ ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખાસ કરીને રાંધણ ગેસ એટલે કે એલપીજી સહિત પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને નિયમિત અને નિયંત્રિત રાખવા માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી રાંધણ ગેસ બોટલની અછત તેમજ કાળા બજાર અંગેના સમાચાર સામે આવી રહ્યા છે. તે વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી મેસર્સ શાહ એન્ડ કંપની ગેસ એજન્સીની મુલાકાત દરમિયાન સંચાલકો દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. એજન્સીના સંચાલકોના જણાવ્યા મુજબ સાવલી નગર તથા સમગ્ર તાલુકા માટે હાલ પૂરતો રાંધણ ગેસ બોટલોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા અંગે કોઈ તંગી નથી. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિને લઈને ફેલાતી અફવાઓના કારણે કેટલાક લોકો ભયના માહોલમાં દૈનિક જરૂરિયાત કરતાં વધુ ગેસ બોટલો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. એજન્સી દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહીને જરૂર મુજબ જ ગેસ બોટલ લેવાની અપીલ કરવામાં આવી છે, જેથી દરેક સુધી સમાન રીતે પુરવઠો પહોંચી શકે. નાગરિકોની જરૂરિયાતનું સંતુલન જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું છે. આ મુદ્દે સાવલી મામલતદારનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તેઓ હાલમાં વડોદરા જિલ્લા સપ્લાય ઓફિસર એટલે કે ડીએસઓ સાથે બેઠક માટે કલેક્ટર કચેરીએ ગયા છે. સાવલી વિસ્તારમાં હાલ ગેસ પુરવઠો નિયમિત અને પૂરતો ઉપલબ્ધ હોવાનું ગેસ એજન્સી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.